વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ યુવા મોરચા ટીમે કોંગ્રેસની હાય હાય બોલાવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વિશ્વને તમામ દેશોનું સૌથી સુંદર બંધારણ એક હાથે લખેલું આપ્યું છે. તેમાં 75મા વર્ષની ઉજવણી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યસભામાં તેમના વિચારો અને અભિવ્યક્તિઓનું રૂપમાં તેમની પવિત્ર ભાવનાઓ વ્યક્ત કરી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમિત શાહના વક્તવ્યને તેમના આઈટી સેલના માધ્યમથી એડિટિંગ કરી તોડી મરોડીને દેશના સામે નકારાત્મક ભ્રમ નિર્માણ થાય એ હેતુથી દુસ્સાહસ કરીને આ સંવિધાનનું અપમાન કર્યાનું ભાજપે આક્ષેપ કર્યા છે. જે હેતુસર આજરોજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા વલસાડ દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે કોંગ્રેસ પાર્ટીની હાય હાય બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો. आरक्षण बचाना है, कांग्रेस को मिटाना है. आरक्षण बचाना है, कांग्रेस को मिटाना है. आरक्षण विरोधी कांग्रेस. માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે સંસદ ભવનમાં જે ભાષણ આપવામાં આવ્યું હતું એમાં કોંગ્રેસ વિપક્ષ દ્વારા એમના ભાષણને કટ કરીને જે ઉમેરીને આંબેડકર સાહેબ અને આપણા આરક્ષણના ખિલાફ જે બધા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે તદ્દન ખોટા છે અને એને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.